તો ભાઈ વાડીએ હરફ નીકળ્યો છે અને ઓલા બધા થોડી ગયા આખું ગામ ભેગું કર્યું છે. જાળવામાં ગઈ રહ્યો ક્યાંક એ આમ તુવેરમાં જાય છે ભાઈ તો જાય. હા આમ ઊભી તુવેરમાં સડી ગયો. નમસ્કાર, ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને. કેમ છો ભાઈ બધા? તો સવારમાં આપણે આજ ટિફિન લઈ અને નવગણભાઈને લઈને જઈએ છીએ દવા છાંટવા માટે. ટાઈટે બહુ છે. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ અને આપણો આજ ખાડો અબુરાઈ જવાનો છે. આપણે 3 છાશ 4 દૂધ હિતેશભાઈની દુકાનેથી લેતા જઈએ એટલે ચા પાણી પીવાનું થાય તો ઉપાધિ નહીં. હાલો એક જબલો આપી દો. હાલો આપણે નીકળીએ. માલ લઈ લીધા, માવા લઈ લીધા, બીજા ના આપણે તો ખાતા નથી. મિત્રો તમે ઘઉં જુઓ, અત્યારે આ સિઝનના ઘઉં છે પણ વાતાવરણ બગડ્યું ને તે પછી આ ઘઉં છે ને ભાઈ 1 મહિનોથી વાહે છે. તમને ખબર છે કે 1 મહિનોથી હું કામ પાછળ છે. તો અત્યારે આ ઘઉં છે ને 3જા 4થા પાણીએ પોગી ગયા હોય. જો રામભાઈ ને રમેશભાઈ ને આ આપણી જેમ ભાગ્યા છે દાડીએ. હે મામા ઓલા આગળ વયા ગયા એટલે આ બધા ચીકુ વાળા છે. જો એટલે અમારા આ બાજુ વંથલીમાં ચીકુની સિઝન ધબધબાટી બોલાવે અને આ ટમાટર એવા થઈ ગયા. જો એટલે ઘણા ખરા ટમેટાની ખેતી પણ કરે. મિત્રો તમે વિચાર કરો, અમે ગાડીમાં સહીને એટલી ટાઈટ લાગે આ ભાઈ તો ટ્રેક્ટરમાં જ બેઠા હે એને કેટલી ટાઈટ લાગતી છે. ઓહો, પણ મોર ટેપ આલે એટલે નો વાંધો આવે. મિત્રો આ બાજુ સીતાફળીની ખેતી વધારે અને તમે જોઈ શકો છો આમાં તરબૂચ વાવ્યા છે. કેમ છે તરબૂચ? જો આખી ખેતી તરબૂચની કરેલી છે અને આપણે સામે જે બાગ દેખાય ને આવડિયા સીતાફળની એમાં દવા છાંટવાની છે. અને આપણું ફાઇનલ લોકેશન નારિયેલી વાળું જો ઓલું રહ્યું. તો હાલો ઝડપથી અડી જાય છે. મિત્રો આપણે ફાઇનલી વાડીએ પોગી ગયા છીએ અને જો કાલે તો અમારે આખું કામ બંધ રહ્યું હતું કારણ કે ગાડીમાં ચેન ખૈડા હતું અને પ્લસ મારા ફ્રેન્ડ છોકરી સપના અને કુનાલભાઈ બે આવે હતા. પાછળનો વ્યૂ તમે જુઓ એક વખત. તુવરનું ફૂલ એટલું પીરું દેખાતું છે તમને લોકેશનમાં. અને આ બાજુની સાઈડ આમ જો ઘઉં તો બે માટી છે ને આગળ જાય છે પંપ લઈને પણ વાહે છે. એક પંપ મારા હાથમાં છે. આ તુવેર દેખાય ને આ તુવેર આમ જો શેઠ હામી વાળી સુધી દેખાતી છે. નજારો સુપર દેખાતો છે. તો આમાં આપણે માંડવી ઉપાડી કાઢી ને આ બધું કરતા ને મેહુલભાઈને એ છે. અને આ સીતાફળીમાં આપણે દવા છાંટવાની છે. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કુંડી પાસે અને નવગણભાઈએ તો જો પંપ ભરવો ચાલુ કરી દીધો છે. એટલે બગીચાની અંદર જે આપણે નકામું ખડ હોય ને એના માટે દવા છાંટવાની છે. આ ભાઈનો તો પંપ ભરાઈ ગયો છે. આ ભાઈ ભરે છે ને આપણો બાકી છે. થોડુંક પાણી નાખી દેવું ભાઈ. પકડો નાક પાડી પાણી થોડુંક નાખી એમોનિયાને લાઈ છે. ચાલો આ દવા છે ફળની જે આપણે નાખીએ છીએ 150 વિનાશકારી. આ એટલે છે ને આ એક ડબલું એમોનિયા જો લાગતી જોતા ખાંડ જેવું લાગે. આ બે ભેરા થાય ને એટલે ગમે એવી વસ્તુ એને પટાવી દે. આપણા પાછા પંપ ભરાઈ ગયા છે અને અહીંયા આપણે મોઢે થોડા પૂગ્યા ને તો થોડી દવા ઘટે છે. એટલે એના માટે કંઈક છેલ્લે એકાદો પંપનો જુગાડ ભરવો જોઈએ. અને ટોટલ 60 હારી હતી એમાં 20 ને 13 કેટલી 23 હારી છટાણી છે. કાલભાઈ 20 કે 19 છાંટી હતી. તો આજ થોડી ઘણી બાકી છે તો જોઈએ કેટલીક નીકળે છે. બગીચો કેમ છે જો બતાવીશ તમને. તો કંઈક આવો ક્યારો છે ને જો એમાં આપણે આ રીતે ધ્યાનથી છાંટવી પડે. જો ઓલા બે આગળ જાય તો બગીચામાં થોડુંક અટપટું તો થઈ પડે પણ ધીમે આપણે જાળવીને કામ કરવાનું છે. આ
આપણે તો પુગાડી દીધો ભુવાજી કાનમાં હેન્ડસ્પ્રી નાખીને વેળગા હે જો એને મજા આવે છે. અને આ બાજુની સાઈડમાં કપા વીણવાનું કામ ચાલુ છે. મારા કલેજા જો દંગા નાખીને પડ્યા છે આગળ હેઠે કપા હે છે બધો નાનો નાનો અને મજા આવે. તો પગ પલાળી દે મારા. તો હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો હે, પી લે હાલો. આવી ગયો હોય તો હાલો મિત્રો, ચા આવી ગયો હોય 11 વાગે, કારણ કે ઉડિયાની રિક્ષા ઉતારવા વાળા વહી ગયા હતા. તો ચા પી લઈએ ને પાણી પી લઈએ. આ જો ચા લઈ આવ્યા પટેલ, કેટલીને બેહાડી દીધી, બારી નાખી ઇડલી દે. કાંઈ વાંધો નહીં, આવ્યો તો ખરા. હાલો ચા નાખો, ચા નાખો. અહીં કઈ દુકાન પર નહીં છે ને, મેહુલ ને બેસી ગયા. એક વાર લાઈટ વહી ગઈ છે ને હજી ભુવાજી તો આમથી ધીમે ધીમે આઈલા આવે છે. તો અમારા મેહુલભાઈ ટુવર કેવી છે જરાક કોમેન્ટમાં નાખી દેજો. જો ફૂલ ભીની છે, નકર તો આકડી કરત અંદર આમાં. ચાલો એક એક કપ ચા થઈ જાય. પેલા હરફ નીકળો છે ધામણ અને જોડાવ્યા છે. જો હાલો જી જોઈએ ક્યાં નીકળો. તો ભાઈ વાડીએ હરફ નીકળો છે અને ઓલા બધા જોડી ગયા, આખું ગામ ભેગું કર્યું છે. જાળવામાં ગયો ક્યાંક અને અમને શેઠ ઓલા ખૂણેથી આ ખૂણે ધક્કો ખવડાવ્યો. હાલો જી જોઈએ કેવો છે. ભરી જાય હવે આમાં નકરા દર જ છે બધી બાજુ. વયો જાય તો હા એ લઈ લે હાલો. મિત્રો અહીંયા જે પાછળ માંડવીનો ભર અમે માંડવી કાઢતા હતા એક રહી ગયો તો આમાં હે. હવે એમને આપણે ભગાડી મૂકવો હશે પણ આમાં ભર ઉઠલાવો કઠણ થઈ પડે એમ છે. તો કંઈક પ્રયત્ન કર્યા, લાકડું લેવા હે, મહેનત કરી ઠેકીને પણ હોય તો નીકળી ગયો ભાઈ. અને સારું થયું. જો સાફ કર નાખી. કેમાં લીટા હોય એના કઈ શું છે? 4 વ્હીલ હવે અહીંયા દર છે ભાઈ. દરમાં ઘરી ગયો હોય તો આપણે કાંઈ માથાકૂટ કરવાની થતી નથી ખોળાપા, કારણ કે આપણે એને કાઢીને અગરબત્તી કરવી નથી. કદાચ આ તુવરમાં ઘરી ગયો હોય. વાલો વાંધો નહીં, એના ઠેકાણે આપણે આપણા ઠેકાણે હળિયું કાઢી જ્યાં પણ કઈ હાથમાં આવ્યું નહીં. દર્શન તો થાત ન કર. જા અહીંયા ઘરી ગયો ભાઈ. આ બાજુ છે હર હર થાય છે આ બાજુ, એટલે વાંથી નીકળીને આ બાજુ આવતો રહ્યો હે. આમરેજી ભાઈ, આમરેજી આમ બારોબાર ઓલી બાજુ નીકળી જાય. ભાગ છે પછી આમરેજી જો જો ધરામનું જો આની કરાવ્યું, આની કરાવ્યું, આની કરાવ્યું. જોઈ ભગત પાસે, ભગત ત્યાં હલાવો. એ આમ તુવેરમાં જાય છે ભાઈ. જો જાય હા, આમ ઊભી તુવેરમાં સડી ગયો. અહીંયા આવ્યું, જો આવ્યું, જો જાર્યું, જો 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 ભાગ્યો જો. તો ફાઇનલી ભાઈ નાગને ભગાડી દીધો છે. માર્યો નથી, આપણે મારતા નથી. તમે બધા વિડીયો જોવો છો. નાગ હોયો ગયો આમ ખેતરમાં ઓલા ઘઉં વાળામાં. સારું થયું યાર, કારણ કે અહીંયા આજુબાજુમાં હોય ને રહેણાંકમાં તો પશુને નુકસાન કરે અથવા માણસને મનની અંદર ભય બન્યો રહે, એટલે એના માટે ભગાડી મૂક્યો છે. અને અડધી પોણી કલાક હેરાન થયા. હાલો હવે પાછા દવા છાંટવા આવી જાય. મિત્રો હકીકતમાં બહુ મોટો નાગ હતો, ધામણ જાતનો હતો, ધામણ કહેવાય એને. પણ વયો ગયો અને અમે કામ કરીએ ને એમાં નીકળે જ. સમજો આટલું અઘોસર છે આમાં ઝાડવા, એમના માટે બગીચાની સાફ સફાઈ રાખવી પડે. સારું થયું વયો ગયો. એટલે બને ત્યાં સુધી જીવદયા રાખો, મારતા નહીં કોઈ, કારણ કે આપણે બીએ છે એમ એ પણ બીવે છે, એટલે એને મારવા ના જોઈએ, વયા જાય. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ કરડે, પણ આપણી ભૂલ હોય તો એ કરડે, બાકી કરડતા નથી. હાલો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો મિત્રો. મોટો હવે માયા બોંધી પલોઠી વાળી કેડીએ ભલે ભલે વાતો ગોધી. હવે હું તમને હે ને સીતાફળ બતાવતો હતો. સવારના આપણે બગીચાની અંદર કામ કરીએ છીએ અને 10 વીઘા હશે, 10-15 વીઘા નહીં પણ વધારે હશે. એમાંથી પહેલી સીતાફળીની અંદર મને સીતાફળ દેખાણું. હવે આપણે જઈ રહ્યા છીએ ખાવા માટે. માથામાં ખંજવાળ પણ એવી ભાઈ છે. આને તો જમ મજા આવે. તો આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ચાર્જિંગમાં મૂકવા છે અને પાછા આપણે
એ જગ્યા ઉપર નાગદાદાના દર્શન કર્યા મેં તમને બતાવ્યું હતું ને, તો મિત્રો એ જોડેલું છે. અને એક સાપ આમ ભાગી ગયો અને બીજો અહીંયાથી અંદરથી જ નીકળ્યો. તમે કેવો છો તો એનો એ નથી, આ કારોતરો હતો. હવે કેમ જોડી થઈ હોય કુદરતને ખબર, તો આપણે ખાઈ આવી હાલો. તો આપણે આવી ગયા વાડીએ. જો આ મેહુલ શેઠા મોલી બાજુ હુતા છે અને રાંધવાનું કામ ચાલુ છે. અને એક આ ફ્રી ફાયર વાળો મારી વાહ પરે જા એ કે હાલો મામા ગેમ રમીએ. મેં કીધું ભાઈ તું ખાઈ લેવા દે, ખાઈ પીને આપણે વહીવટ કરીએ. તો ઘડીક મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દઈને જમી લઈએ હાલો. તો મિત્રો આપણે વાંથી દવા છાંટતા આ બાજુ આવી ગયા છે ને બેરલ ભરીએ છીએ. તમે પાછળ જોઈ શકો છો મેહુલભાઈ અને ઓલા ભાઈ જીજા છે શાંતભાઈ. કરું ચાલુ? મેહુલને મજા આવી ગઈ. વિડીયો બધા હાલો સ્ટાર્ટ કરી દીધું છે, પકડજો. થઈ ચાલુ? હાલો ઉપડી ગઈ. આવી ગયું? હાલો રેડી. બેરલમાં ધંધુડો થઈ ગયો છે. તો હવે ને આપણે ત્યાંથી પાણી હારવાનું ઢોકળું પડે એ રીતનું સેટિંગ કર્યું છે. તડકો. તો મિત્રો આ છે વાડી. એક વખત તમને હું બતાવું લોકેશન. સુંદર મજાનું જોઈ શકો છો તમે. આ બાજુ રહેવાની સુવિધા છે. પાછે પાણીનો ટાંકો પાસે નજીકમાં પાણીનો ટાંકો આસો પાલો. અને આ બાજુની સાઈડ તમે જુઓ કેવું લોકેશન નીકળીને આવે મસ્તનું. જો અને આ બાજુ નકુલભાઈ આ ફૂલના બી કાઢે છે. ભૂકી ફેરા નાખી દો ને તો હાલે. જો આ ફૂલ તો તમે જુઓ એક વખત યાર, કેવું મસ્ત લોકેશન છે. અને આપણે આમ ઓલી બાજુ દવા છાંટતા હતા. તો સુંદર મજાની વાડી છે. અને આપણે હજી કલાક દોઢ કલાક થાય એમ છે, સમજ્યા? લાલો પાણી પી લીધું, આમ નીકળીએ. તો મિત્રો હવે મળશું નવા વિડીયોમાં. આપણે આજનું કામ પૂરું થયું છે દવા છાંટવાનું. નવગણભાઈ ગીત ગાય છે એને ગાવા દો. ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી નાખો નવા હોય તો. જય માતાજી, બાય બાય.